ગીર સોમનાથના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. નિમિત્ત છે સોમનાથ મંદિરનો ભવ્ય કોરિડોર પ્રોજેક્ટ. જૂનાગઢના પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા જે દિનુભાઈ સોલંકી સોમનાથ કોરિડોરને લઈને એક અત્યંત વિવાદાસ્પદ અને ધારદાર નિવેદન આપ્યું છે. પોતાના જન્મદિવસે સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવવા પહોંચેલા પૂર્વ સાંસદે સવાલ ઉઠાવ્યો છે કે જો અંબાજીમાં કોરિડોર બની શકતો હોય તો સોમનાથમાં કોણ દોરડા નાખી રહ્યું છે? કોણ છે એ લોકો જે સોમનાથ વિકાસને અટકાવી રહ્યા છે? આ ઘટનાને લઈને વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. સોમનાથની પવિત્ર ધરતી પર આજે જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. દિનુભાઈએ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા, પરંતુ આ ધાર્મિક મુલાકાત વચ્ચે તેમણે સોમનાથના વિકાસના મુદ્દે તંત્ર અને સરકાર સામે વિવિધ સવાલો ઉભા કર્યા છે. દિનુભાઈ સોલંકીએ જણાવ્યું કે સોમનાથમાં કોરિડોર બનાવવા એ શ્રદ્ધાળુઓ અને વિસ્તારના વિકાસ માટે અનિવાર્ય છે. તેમણે અંબાજી મંદિરના કોરિડોરનું ઉદાહરણ આપીને પૂછ્યું કે ત્યાં કામ ચાલે છે તો સોમનાથનું કામ કેમ અટકેલું છે? પૂર્વ સાંસદના મતે સ્થાનિક લોકો તો જમીન આપવા પણ તૈયાર છે, પરંતુ અમુક લોકો પોતાના અંગત સ્વાર્થ અને અન્ય કારણોસર આ પ્રોજેક્ટમાં રોડા નાખી રહ્યા છે. દિનુભાઈ સોલંકીએ માત્ર આરોપ જ નથી લગાવ્યા, પરંતુ તેમણે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. સોમનાથ મંદિર વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે કોરિડોરના કામમાં થતો વિલંબ હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે દિનુભાઈ સોલંકી. જન્મદિવસ નિમિત્તે હું સોમનાથજીના દર્શન કરવા માટે પધાર્યો, પણ દર્શન કર્યા પછી પણ મેં આજે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, હવે તમે તો આટલું સરસ અમે હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે 950 કરોડ રૂપિયાના ખર્ચે અંબાજી માં અંબેનો પણ કોરિડોર બનતો હોય, તો હવે આપનો કોરિડોર કેમ અટકો છે? અમે બધાની લાગણી છે, સમગ્ર પ્રભાસ ક્ષેત્રના લોકોની લાગણી છે કે આ કોરિડોર બનવો જોઈએ અને સોમનાથનો વિકાસ થવો જોઈએ. આના માટે આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ માટે આટલું કરે છે. અમિતભાઈ શાહ, આ બંને આપણા વડીલો આ સોમનાથના ટ્રસ્ટી હોય એનું ગર્વ આપણને હોવો જોઈએ. અને સોમનાથના કોરિડોરના વિકાસ માટે અહીંયા પ્રભાસ ક્ષેત્રની તમામ સમાજના તમામ લોકોએ પોતાની યથાયોગ્ય મદદ કરવી જોઈએ. પણ થોડા લોકોને અસરગ્રસ્ત એમ કહેવાય છે કે એમને થોડી અસરગ્રસ્ત લોકો છે, તો મારે આપને કહેવું છે કે આટલું વળતર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જો આપવામાં આવ્યું હોય તો સૌથી વધુમાં વધુ મિલકતોનું વળતર અહીંયા સોમનાથમાં આપવામાં આવ્યું છે. છતાં પણ લોકોને સંતોષ તો સોનુને બદલે સોનું આપો તો પણ ના થતો હોય. પણ અમે બધા આ પ્રભાસ ક્ષેત્રના લોકોની હવે પણ ધીરજનો અંત આવી રહ્યો છે. હું તો અહીંયા બધા જ ને કહું છું, તમામ પદાધિકારીઓને, કે હવે મૌન રહી અને તમે લોકોના દિલની વાતને દબાવવાનો પ્રયત્ન ના કરો. તમામ પદાધિકારીઓને હું વિનંતી કરું છું કે આપ બધા પણ મેદાનમાં આવો અને સોમનાથના કોરિડોરના વિકાસમાં આપણો પણ સહયોગ આપો. મૌન રહેવાથી પણ નુકસાન થાય છે. સાચી વાત કહેતા ડરો નહીં. ખાલી મતોનું રાજકારણ આપણે નથી કરવું, આપણા વિસ્તારનો સર્વાંગી વિકાસ પણ કરવો છે. અને એના માટે આપણે હવે જે કંઈ પગલાઓ લેવા પડે એ લેવા પડશે. મેં અગાઉ પણ કીધું હતું કે સોમનાથના કોરિડોરના સમર્થનમાં કોડીનારથી અમારે જો એ વિસ્તારમાંથી હું 5000 યુવાનોની પદયાત્રા કાઢવી ના પડે એ પહેલા બધું ઝડપથી થાય. અને ખાલી એમ કહે છે, કેટલાય લોકો પોતાની સ્વેચ્છાએ આ મિલકતો આપી રહ્યા છે, અત્યારે એને રોકવાનો પ્રયત્ન થાય છે. પોલીસ મથકની આજુબાજુ જઈને જેને મિલકતો આપી દેવી છે એ લોકોને દબાવવા અને ધમકાવવા આવે છે. આવા લોકોની સામે પણ તંત્રએ કડક પગલાં ભરવાની જરૂરિયાત છે. અને વહેલામાં વહેલી તકે આ કોરિડોરનું નિર્માણ થાય એવી અમારા બધાની ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના છે. તો આ હતા દિનુભાઈ સોલંકી, જેમણે પોતાના જન્મદિવસે જ સોમનાથ વિકાસ માટે હુંકાર કર્યો છે. હવે સવાલ એ ઉઠે છે કે સોમનાથ કોરિડોરના માર્ગમાં આવતા રોડા કોણ છે અને શું દિનુભાઈની આ માંગ બાદ તંત્ર હરકતમાં આવશે ખરું? એ તો હવે જોવાનું રહ્યું. તમને શું લાગે છે? શું સોમનાથમાં પણ વારાણસી અને ઉજ્જૈન જેવો ભવ્ય કોરિડોર જલ્દી બનવો જોઈએ? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.